નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો આપણે મળીએ છીએ. મિત્રો, દિવસે એ ખેડૂતો જે છે એ પ્રાકૃતિક ખેતી તરફ વળતા જાય છે. પ્રાકૃતિક ખેતીની અંદર જુદા જુદા જે છે એ ખેતીના આયામો એ ખેડૂત મિત્રો એ સિદ્ધ કરતા જાય છે. ત્યારે ખેતીની અંદર એ જમીનની અંદર રહેતી જે જીવાત છે, જમીનની અંદર રહેલા જે કહેવાય કે નુકસાન કરતી જીવાત છે, એ જીવાતોને નાથવા માટે મિત્રો પ્રાકૃતિક ઉપાયો પણ ખૂબ ઉપયોગી બને છે. સૌથી વધારે છે એ મિત્રો ફાયદાકારક હોય અને ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી હોય તો એવો છે એ આ ડીંડલીયો થોર. મિત્રો, આ ભૂંભલો થોર જે છે આપણે જેને કહેવામાં આવે છે, આ ભૂંભલો થોર જે છે એ ખેતીની અંદર ખૂબ ઉપયોગી થાય છે. ભૂંભલા થોરની અંદર એ મિત્રો રહેલું જે ક્ષીર જે છે એ ક્ષીર એ નુકસાન કરતી જે જમીનજન્ય જીવાતો જે છે એને મારવામાં ખૂબ ઉપયોગી એ મિત્રો થાય છે. આ જે ભૂંભલો થોર છે, જે ડીંડલીયો થોર આપણે જે કહીએ છીએ, આ થોરને જે છે એ જમીનની અંદર જે છે એ કેવી રીતનું આપવો જોઈએ, તો ખાસ કરીને ખેડૂત મિત્રો આ જે થોર જે છે એ થોરના એ કાપી અને 200 લીટર પાણીની અંદર 10 થી 15 કિલો અથવા 20 કિલો જેવો થોર જે છે એ કાપી એના નાના નાના જે છે એ કટકા કરી અને ત્યારબાદ જે છે એને 15 થી 20 દિવસ સુધી જે છે એ દ્રાવણને એ જમીનની અંદર પડ્યું રહેવા દેવામાં, આપણે જે કહેવાય કે પાણીની અંદર દ્રાવ્ય થવા દેવામાં આવે તો આ ભૂંભલો થોર જે છે એ બધો ઓગળી જાય છે અને એનો ક્ષીર જે છે એ પાણીની અંદર આવી જાય છે. હવે આ ભૂંભલા થોરની અંદર એ મિત્રો રહેલા જે પોષક તત્વો જે છે એ છોડને જમીનની અંદર કેવી રીતનો ફાયદો કરે, તો કે આ ડીંડલીયો થોર જમીનની અંદર આપવાથી જમીનની અંદર નુકસાન કરતી જીવાત જેમ કે તળકીડી હોય, ઉદય હોય, વાયર વર્મ હોય, અરે મિત્રો જે મુંડા જે છે, જે આપણે કહેવાય કે ખેડૂતોના ગુંડા જેને આપણે કહીએ છીએ કે જે જમીનની અંદર જે છે એ ખૂબ મોટા નુકસાન કરતા એવા મુંડા, જે વ્હાઇટ ગર્ભ જેને આપણે કહીએ છીએ, તો એમાં પણ જે છે આના ખૂબ સારા પરિણામો એ મિત્રો એ આ ભૂંભલા થોરના એ મિત્રો મળે છે. તો હાલના સમયગાળાની અંદર ઉનાળુ પાકોની અંદર ખાસ કરીને જે છે એ વ્હાઇટ ગર્ભ એટલે કે ટૂંકમાં આપણે કહેવાય જે મુંડા, એ મુંડા આ સિવાય જે છે એ જમીનની અંદર રહેલી જે આપણે કહીએ ને કે ભાઈ લશ્કરી ઈયળ, તો લશ્કરી ઈયળ જે છે મોટા ભાગે જમીનની અંદર રહેતી હોય છે. જે મગફળીનો પાક વાવેતર કરેલું છે, તલનું વાવેતર કર્યું તો એની અંદર આ લશ્કરી ઈયળનો પણ મોટો એટેક મિત્રો જોવા મળતો હોય. ત્યારે આ ભૂંભલા થોર જે છે એનું દ્રાવણ જમીનની અંદર 1 એકરની અંદર આમ ગણીએ ને તો 1 એકરની અંદર આપણે 1 બેરલ જો આપી દેવામાં આવે તો એ આ આરામથી જે છે એ આપણે એનું કંટ્રોલ જે છે એ કરી શકીએ છીએ. જમીનની અંદર રહેલા જે નુકસાન કરતી જે ફૂગ છે એ ફૂગને પણ જે છે એ અટકાવવાનું કામ એ આ ડીંડલીયો થોર મિત્રો કરી રહ્યો છે. તો આ ડીંડલીયો થોર જમીનની અંદર પીએચ સાથે, પાણીની અંદર જમીનમાં પીએચ સાથે મિત્રો આપણે આપી શકીએ. ખૂબ મોટા પ્રમાણની અંદર આવા જંગલોની અંદર અથવા જે છે સીધાપાડા ઉપર આ ડીંડલીયો થોર એ પહેલાં હતો અને એનાથી જે છે એ વાડ જે છે એ આપણી ઘણી બધી વાડી સુરક્ષિત રહેતી હતી. એનું કારણ પણ એક આ ડીંડલીયો થોર હતું, કારણ કે આ ડીંડલીયો થોરના કારણે જમીનની જે શેઢાપાળા ઉપર જે છે એ શેઢાપાળામાં જે વસતા જે જીવજંતુઓ, જેમાં ખિસકોલા છે, પછી જે છે એ આપણે ઓલા નોળિયા છે, તો ઉંદર, આ બધાને જે છે એ પરંપરાગત રીતે એ નુકસાન જે છે આપણે કહે ને કે જે નુકસાન કરતા હતા, જે આખી કડી હતી, તો એ કડીને જે છે એ જાળવવાનું કામ આ ડીંડલીયા થોરનું ખૂબ મોટું મિત્રો હતું. અને એના કારણે જે છે એ આપણું પાક જે છે એને નુકસાન કરતા કહેવાય કે નુકસાન કરતી જીવાતો જે છે આપણને ઓછો નુકસાન કરતી હતી. પણ હવે જે છે એ આપણા શેઢાપાળાઓ આપણે સાફ કરી નાખ્યા, એમના કારણે જે છે એ આ નોળિયા છે, જે અંદર જે છે એ રહેતા જે કાકીડા છે, જે આપણા ખેડૂતો માટે ખૂબ ઉપયોગી જે છે એ થતા હતા, તો એમનું જે છે એ નિકંદન નીકળી ગયું. ત્યારે હવે આ ડીંડલીયો થોર જે છે એ આપણી જે કહેવાય કે વિડીયો હોય એની અંદર જોવા મળે છે. તો આવો થોરનો ઉપયોગ આ ઉનાળાની અંદર મિત્રો તમે કરી શકો. એનું દ્રાવણ જે છે એ હાલના સમયગાળાની અંદર ખેતીની અંદર ઓછું કામ હોય તો આવું દ્રાવણ જે છે તૈયાર કરીને રાખવામાં આવે તો એને 6 મહિના સુધી કંઈ થતું નથી. તો ચોમાસું પાકોમાં પણ જે છે એનું ખૂબ સરસ મજાનું કામ આપે. જમીનમાં આપવાથી એ નુકસાન કરતી ફૂગ અને નુકસાન કરતી જીવાતમાં ખૂબ સારું કામ મિત્રો એ આ ડીંડલીયો થોરનું છે. તો મિત્રો આપ પણ જે છે એ જો આનો ઉપયોગ કરતા હોય તો ચોક્કસ જે છે
એ મિત્રો અમને કમેન્ટ દ્વારા જણાવજો કે આ ડીંડલીઓ થોડ તમારા વિસ્તારમાં થાય છે કે કેમ, તમે જે છે આનો ઉપયોગ કરો છો કે કેમ. જે ખેડૂત મિત્રોએ મુંડાની અંદર એનો ઉપયોગ કર્યો હોય તો ચોક્કસ જે છે એ મિત્રો અમને જાણ કરજો. ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આવા નવા વિડીયો જોવા માટે મિત્રો એજે મૂળિયા ચેનલ એટલે ખેડૂતોની ચેનલ, આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવી નવી માહિતી મળતી રહે. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.